Respected principal, teacher, villager and dear student, I am today speak about आओ झुककर सलाम करे उन्हें, आओ झुककर सलाम करे उन्हें जिनकी जिंदगी में मुकाम आया है। किस कदर खुश नसीब है वो लोग, किस कदर खुश नसीब है वो लोग जिनकी लहू भारत के काम आया है। કોઈ સાચું જ કહે છે જે દેશ પાસે ઇતિહાસનું ગૌરવ નથી તેનું ભવિષ્ય નથી, પણ આજે 15મી ઓગસ્ટે નાનો પ્રસંગ કે ઉજવણી નથી, પણ દેશના અસ્તિત્વનો વિકાસ છે, આપણા સ્વાભિમાનનું સાચું પ્રકટીકરણ છે। યાદ કરો 1857ના વિપ્લવના સમયથી સ્વતંત્રતાની મસલા ગામે ગામે જાગૃતિનો પ્રકાશ પાડવા લાગી હતી। કેટલાય શહીદો વીરોએ જીવનની બાજી આઝાદી માટે લગાવી દીધી। અગર સ્વપ્ન મૂકીને દેશ માટે ફાંસીના માચડે ભારત માતનો ખોળો સમજીને ચીર છાતીમાં ફોડી ગયા। કેટલી માતા બહેનો એટલા માટે રડી હતી કારણ આઝાદી સંગ્રામમાં લડવા માટે કોઈ દીકરો કે ભાઈ ન હતા, જેની પાસે જે હતું તે આપ્યું। કોઈ ધન, કોઈ મન, કોઈ તન, બસ સોનો એક જ વિચાર હતો, ભારત માતને ગુણમુક્તિ જંજીરોમાંથી મુક્તિ। વરુ આ સમય બલિદાન યાદ કરવાનો સમય છે। આજના 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। અંતે ફક્ત એટલું જ કહીશ, जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जब आँख बंद हो तो यादें हिंदुस्तान की हो। हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, मरते तक मिट्टी हिंदुस्तान की हो। जय हिंद, जय जगत।